हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जयो राधा गोविंद राधा गोविंद राधे जय गौरन थाय जय गौरन जय जय प्रभुपाद 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 जय श्रीला प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर निताय गौर प्रेमानंदे जय सद्गुरु जय हरे कृष्णा हरे हरे कृष्ण 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 प्रभु कृष्ण जी, प्रभु दंडवत जी दंडवत प्रणाम। प्रणाम। प्रणाम वेलकम कृष्ण બધાનું प्रभु ખૂબ जी, ખૂબ दंडवत प्रणाम। હૃદયપૂર્વકનું સ્વાગત છે હરિસુંદર हरे कृष्ण પ્રભુજી प्रभु जी। અનંત કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ આનંદ ચરણ પ્રભુ સચિન हरे प्रभु कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। हरे प्रणाम। कृष्ण जानवी माताजी हिरल माताजी तेजल माताजी आकृति माताजी विक्रमी कृष्ण प्रभु तप्त कांचन गौरांगी माताजी चंद्रिका माताजी प्रीति माताजी हिरल माताजी एंड शिल्पा माताजी आराधिका माताजी उमेश प्रभु सुमित्रा माताजी निरूपा माताजी एंड उर्मिला किरण साधु हरे प्रभु कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी दंडवत प्रणाम। कृष्ण धन्यवाद प्रणाम બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર મુંબઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આજે આપણે પાંચમા અધ્યાયની પૂર્ણાહુતિના આરે છીએ આજે આપણે ઓલમોસ્ટ પાંચમો અધ્યાય પૂર્ણ કરી અને છઠ્ઠા અધ્યાય તરફ પ્રયાણ કરીશું અને તમારું પહેલું મોડ્યુલ ભક્તિ શાસ્ત્રીનું હવે પૂર્ણતાને આરે છે છેલ્લું ચેપ્ટર છે બરાબર શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રાર્થના સાથે મંગલાચરણ સાથે મળીને કરીશું ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवास्य श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णाचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा 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 कृष्ण हरे कृष्ण हरे हरे हरे।
હરે રામ રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. હરે તો કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક હરે કૃષ્ણ. જય લક્ષ્મી માતાજી. હવે એક મહત્વની એક જાહેરાત, એક એનાઉન્સમેન્ટ. આવતીકાલથી લેવલ 2 ના ક્લાસ ચાલુ થઈ રહ્યા છે, જે કન્ટિન્યુઅસ ચાલશે 38 ડેઝ. 18 જે કન્ટિન્યુઅસ ચાલશે, એક અધ્યાય 2 દિવસ ચાલશે, તો ઓલમોસ્ટ 37-38 ડેઝ સુધી ક્લાસ ચાલશે. જેની લિંક તમારા વોટ્સએપ ગ્રુપમાં આપી છે, તમે ડાયરેક્ટ તે ગ્રુપમાં જોડાઈ શકશો. જેનો ટાઈમ સવારે 6 વાગ્યાનો, બપોર પછી 4 વાગ્યા, બે સમયે ક્લાસ ચાલી રહ્યા છે, અલગ અલગ ટીચર દ્વારા. તમે લોકો જોઈન કરજો. પહેલી જાહેરાત. બીજી જાહેરાત છે, શ્રીરંગમની યાત્રા એનાઉન્સ થઈ છે જાન્યુઆરી મહિના. તો સાઉથમાં મહત્વના જે ડેસ્ટિનેશન છે એ સરસ મજાના એ યાત્રાની અંદર કવર કર્યા છે. તો સમય મળે તો એને વાંચજો, અને અનુકૂળતા હોય ને બધું હોય તો જરૂરથી જોડાઈ જાવ. કારણ કે સાઉથનું ટેમ્પલ જયારે સાઉથની યાત્રા કરાવતું હોય તો વધારે આનંદ આવશે. ઘણા બધા પ્રભુજીના કોન્ટેક્ટ છે, ફાયદો મળશે આપણને. બરાબર. ઘણા બધા એવા લોકેશન જોવા મળશે કે જે આપણે જનરલી જઈએ તો કદાચ જોવા ન મળે, કારણ કે 40+ એન્શિયન્ટ ટેમ્પલ આપણે એમાં કવર કરવાના છે યાત્રાની. 40 કરતા વધારે એન્શિયન્ટ ટેમ્પલ એમાં આપણે કવર કરવાના છે. તો 19 તારીખથી યાત્રા શરૂઆત થાય અને 25 તારીખ સુધીની યાત્રા છે. બરાબર. એમાં રામેશ્વરમ, મદુરાઈ પણ કવર થઈ રહ્યું છે. 4 ધામમાંથી એક ધામ રામેશ્વરમ પણ એનું કવર થાય છે. તો જરૂરથી જોડાઈ જાય. અને પર પર્સન 15,000 છે, એની અંદર એસી એકોમોડેશન, ટેમ્પલ વિઝિટ, ટ્રાન્સપોર્ટેશન, સાધન, ઇન્ક્લુડિંગ ઓલ. ખાલી તમારે ત્યાં પહોંચી જવાનું છે, બાકી બધું ત્યાં વ્યવસ્થા થઈ જશે. બરાબર. તો જરૂરથી એમાં રજીસ્ટર કરાવો. એના વિશે કઈ વધારે માહિતી જોઈતી હોય તો પછી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો 5મા અધ્યાયની આપણે ઓલમોસ્ટ પૂર્ણાહુતિના આરે છીએ. ગઈકાલે આપણે જે ચર્ચા કરી એ ચર્ચા કે નિષ્કામ કર્મયોગને ફોલો કરીને જે વ્યક્તિ નિષ્કામ કર્મયોગને ફોલો કરીને જે વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર પામી શકે તો એના લક્ષણો કેવા હોય, એ બધી ચર્ચા આપણે ગઈકાલે થઈ રહી હતી. તમારી સામે આખી પીપીટી રન થઈ રહી છે. તો શ્લોક નંબર ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, આઈ થિંક 19માં. બરાબર ને? વિદ્યાવિની સંપન્ને લાસ્ટ સેશનમાં આપણે કવર કર્યું હતું. અને આ સેશનમાં આપણે મતલબ ગઈકાલે આપણે જે કવર કર્યું 19 થી લઈને ઓલમોસ્ટ 24 શ્લોક આપણે કવર કર્યા છે. બરાબર ને? આત્મ સાક્ષાત્કાર થયેલા વ્યક્તિના લક્ષણો કેવા હોય, એનું મન એકત્વ બધાની અંદર બરાબર ક્ષમતામાં જોતો હોય છે, ત્યારે વ્યક્તિ બ્રહ્મમાં સ્થિત થતો હોય છે. બરાબર. કોઈ અણગમતી વસ્તુ, અણગમતો બનાવ, અણગમતી વ્યક્તિ, અણગમતી વોટ એવર સિચ્યુએશન જીવનમાં આવે તો વ્યક્તિ એની અંદર વિચલિત થતો નથી. હજારો લાખો એક્ઝામ્પલ છે ઇસ્કોનની અંદર, એવા એવા મહાન આચાર્ય, મહાન ભક્તો છે કે જેના જીવનમાંથી આપણને આ પ્રેક્ટિકલ જોવા મળે. રિઝોલીને પતાકા સ્વામીજી મહારાજ, બરાબર, એક આઈસીયુમાંથી બીજા આઈસીયુમાં, બીજા આઈસીયુમાંથી ત્રીજા આઈસીયુમાં. મહારાજ જ્યાં પણ હોય, હમણાં વચ્ચે યાત્રામાં હતા તો ત્યાં પણ બીમાર પડ્યા તો ત્યાં આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા. તો પણ એમનું પ્રીચિંગ, એમનો જે પ્રભુપાદ પ્રત્યેની જે નિષ્ઠા છે, જે પ્રચારનો એમનો જે જુસ્સો છે, બિલકુલ ઓછો નથી થતો. જોઈ રહ્યા છો. બરાબર. ગમે તે અણગમતી વસ્તુ, અણગમતી પરિસ્થિતિ જીવનમાં આવે, આપણે ગઈકાલે એવા નાના નાના ભક્તોનું પણ એક્ઝામ્પલ તો જોડીને છે પતાવી સ્વામીજી મહારાજ પરમહંસ, બરાબર, પણ એવા નાના નાના એક્ઝામ્પલ છે આપણી પાસે કે ઇસ્કોન બેંગલુરુ સાથે જોડાયા હોય અને હજી 3-4 વર્ષ થયા હોય, એવું બધું ઉન્નત ભક્ત પણ ના કહેવાય. 3-4 વર્ષ થયા હોય છતાં પણ એના જીવનમાં એવી મુશ્કેલીઓ આવી કે એને સહન કરી શક્યા છે. બરાબર. તો થાય છે. કૃષ્ણ માટે જયારે કોઈ વ્યક્તિ મંગલા આરતી માટે ઉઠે છે, કૃષ્ણ માટે તૈયાર થાય છે, યાત્રામાં જાય છે, વૈષ્ણવોની સેવા કરે છે,
પ્રસાદ સિવાય બીજું કઈ લેતો નથી અને હરે કૃષ્ણ મહામંત્રનો જોપ કરે છે, 4 નિયમનું પાલન કરે છે. આટલી સરળ પદ્ધતિથી આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે. એટલું સહેલું નથી નહીતર, બરાબર ને? અણગમતી વસ્તુ પરિસ્થિતિમાં વ્યક્તિ ઉદ્વિગ્ન ના થાય, બરાબર? એટલું સહેલું નથી. એટલું બોલવું સહેલું છે, એટલું પરિસ્થિતિમાંથી પસાર થવું જે લોકોને એક્સપિરિયન્સ થયો એને ખ્યાલ છે. આપણે ગઈકાલે વાત કરી હતી, મનગમતું પાત્ર છોડીને જતું રહીએ, પત્ની જતી રહીએ, પતિ જતા રહીએ, બાળકો જતા રહીએ. એટલું સહેલું નથી. આપણે ખાલી કહીએ, બરાબર, પણ એક્ઝામ્પલ છે ઇસ્કોનની અંદર. નાના નાના ભક્તોને એક્ઝામ્પલ છે. સિનિયર ડિવોટી તો જે પરમહંસ છે વસ્તુ જુદી થઈ ગઈ. ચાલો, આપણે એમ થાય કે ભાઈ એની આપણે કમ્પેરિઝન ના થાય, પણ એવા ભક્તો છે કે જે કદાચ તમારા કરતા જુનિયર છે. એ ઘણા બધા એવા ભક્તો છે જે મારા કરતા ઘણા સિનિયર છે, બરાબર. પણ હું તમને એક્ઝામ્પલ આપું છું એવા ભક્તોને આપું કે એકદમ તમારા કરતા બહુ જુનિયર છે, છતાં પણ એ પરિસ્થિતિને પાર કરી શક્યા છે. એ પરિસ્થિતિમાં વિચલિત નથી થયા. ભગવદ્ ગીતાના આ જ્ઞાનનો આ પ્રભાવ છે, બરાબર. આવો જીવનમુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આક્રોશ નથી. શું કામ આક્રોશ નથી થતો? ગઈકાલે આપણે વાત કરીએ, યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનિ, એવું ખબર છે કે આમાં દુઃખ અલ્ટિમેટલી મળવાનું છે, બરાબર. વ્યક્તિ આ જગતની અંદર એન્જોયમેન્ટ શોધતો હોય તો એન્જોયમેન્ટ છે ક્યાં? શેમાં એન્જોયમેન્ટ? ખરેખર જોવા જઈએ જેટલા એન્જોયમેન્ટના સાધનો છે, અલ્ટિમેટલી તો દુઃખમાં જ પરિણામ છે. તમે જોઈ લો, બરાબર. ખરેખર ક્યાં એન્જોયમેન્ટ છે? જો ભોગ કરવાથી આનંદ થતો હોય ને ભોગ કરવાથી તૃપ્તિ મળતી હોય તો અહીંયા 99% લોકો ગૃહસ્થ છે. તમે ને હું, આપણે બધા ભોગ કરીને આવ્યા છીએ, તો શું તૃપ્તિ પ્રાપ્ત થઈ ગઈ? શું સંતોષ થઈ ગયો ભોગ કરવાથી? પૈસા કમાવાથી સંતોષ? ઠીક છે, ભક્તને સંતોષ થઈ જાય, જે લોકો રોજ માળા કરે છે, જપ કરે છે, એની વાત જુદી છે, બરાબર. પણ આપણે આજુબાજુમાં હજારો લોકો જોઈએ છે, શું એને સંતોષ થઈ ગયો ભોગ કરવાથી? બરાબર નહીં. ખરેખર એન્જોયમેન્ટ છે ને, ઇન્દ્રિયના સંસર્ગથી ઉત્પન્ન થનારું જે સુખ જે છે, એન્જોય છે. ભક્તને ખબર છે કે એ ખરેખર એન્જોયમેન્ટ નથી. એન્જોયમેન્ટ તો એ છે કે ભક્તોની સાથે યાત્રામાં જવું, ત્યાં કીર્તન કરવા, ત્યાં જમ્પ કરીને નૃત્ય કરવા, એ એન્જોયમેન્ટ છે, બરાબર ને? શું કામ ભક્તો અત્યારે વૃંદાવન વાસ કરી રહ્યા છે કાર્તિક માસ? સાચો આનંદ એ છે. ઓરિજિનલ ફેમિલી, આપણું ઓરિજિનલ એડ્રેસ, આપણા ઓરિજિનલ માતા પિતા, આપણો ઓરિજિનલ પરિવાર. ગઈકાલે આપણે વાત થઈ હતી. એટલા માટે ભક્તો છે આ કોમ્પિટિશનની બહાર છે. આખું જગત જે કોમ્પિટિશનમાં છે, એ કોમ્પિટિશનમાંથી ભક્તો છે બહાર છે, બરાબર. એટલા માટે ભક્તો સુખી છે. ઓકે, યોગા લેડર આપણે સમજ્યા અને આપણે એ વસ્તુ જોયું કાલે કે બે વસ્તુ, કામ અને ક્રોધ, આ વેગ, આ શરીરનો ત્યાગ કરતા પહેલા અને સહન કરતા શીખવું જોઈએ. બે, કામ અને ક્રોધ, બે. અને આને કંટ્રોલ કરવા માટે સૌથી સરળ રસ્તો શું? જીભ. કામનો વેગ મોટા મોટા ઋષિ મુનિઓ નથી સહન કરી શક્યા ને, બરાબર. અત્યારે પણ તમે જો મોટા મોટા સાધુ, મોટા મોટા સન્યાસીઓ છાપે ચડી જાય છે, બરાબર. 20 વર્ષથી સન્યાસી હોય, 30 વર્ષથી સન્યાસી, 40-50 વર્ષથી સન્યાસ આશ્રમમાં હોય છે, એટલે જેલના સળિયા ગણતા હોય છે. વાય? બરાબર. તો આપણને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ બહુ સરળ રસ્તો આપ્યો છે. હરે કૃષ્ણ મહામંત્ર, પ્રસાદ લો. આ બે વસ્તુ એવી છે જેના દ્વારા તમે આ વસ્તુ કરી શકો. ઈઝી છે, બરાબર. તો જે મનુષ્ય અંતર સુખી, આપણે ગઈકાલે છેલ્લો આ શ્લોક લીધો હતો, અંત સુખ, અને અંદર સુખ પ્રાપ્ત થાય છે. ખાલી સુખ પ્રાપ્ત થાય એવું નહીં, અંત રામાય, એટલે અંદર આનંદ પણ. રામ નો અર્થ થાય આનંદ. અંતરમાં આનંદ, ખાલી સુખ નહીં. સુખ સાથે છે બ્લીસ, આનંદ, હેપીનેસ. અને સાથે સાથે સુખ પણ છે, આનંદ છે, પણ બીજું શું છે? અંતર જ્યોતિ. મતલબ એને બધું જ્ઞાન પણ છે. જ્યોતિ એટલે પ્રકાશ, જ્યોતિ એટલે જ્ઞાન, જ્યોતિ એટલે લક્ષ્ય. તો એને એ પણ ખબર છે, સુખી છે, સાથે સાથે આનંદિત છે, અને સાથે સાથે એનું લક્ષ્ય પણ ખબર છે. ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન હોવું જોઈએ. ઘણા બધા લોકો ધારો કે ભૌતિક પૈસા કમાય તો બહારથી તો સુખી લાગે, ગાડી છે, બંગલો છે, બેંક બેલેન્સ છે, બધું બરાબર છે, બહારથી જોઈએ તો સુખી, પણ અંદર પૂછો તો બરાબર દુખી, મતલબ હેપી નથી, આનંદ નથી, બરાબર ને? મોટા બધા બંગલાના એક ખૂણામાં ક્યાંક બેઠા છે, આનંદ નથી.
ઈચ્છા થાય છે મીઠાઈ ખાવાની, પણ ડાયાબિટીસ થયું છે, જીભ ઉપર કોઈ કંટ્રોલ આવતો નથી, આનંદ નથી. બરાબર, ઇન્દ્રિય ભોગ કરવાની ઈચ્છા થાય પણ ઇન્દ્રિયો કામ કરતી નથી, આનંદ નથી. બરાબર. અથવા તો એ બે વસ્તુ છે, ઘણા બધા લોકો સુખી છે, સાથે સાથે આનંદ પણ છે ભૌતિક, પણ જોતી નથી, લક્ષ્ય જ ખબર નથી કે આ મનુષ્ય શરીર શેના માટે મળ્યું, શું કરવું જોઈએ. પણ જયારે કોઈ વ્યક્તિ ભગવદ ગીતા વાંચે છે, ભગવદ ગીતાને સમજે છે, ગુરુ શિષ્ય પરંપરામાં, બરાબર, સદગુરુના આશ્રય એમના ચરણે બેસીને જયારે સમજવાની કોશિશ કરે છે, ત્યારે એને ત્રણેય વસ્તુ પ્રાપ્ત થાય છે: અંતર સુખ, અંતરામાય, અંતરજ્યોત. અને આની અંદર બધું જ, અંતર સુખ, બધું, બરાબર, હેપીનેસ. અને છેલ્લે એને એ પણ ખબર છે હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું, હું શું કામ દુઃખી છું, અને મારા મનુષ્ય જીવનનો અર્થ શું છે, મારે ક્યાં જવાનું છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બરાબર. તો જેમને નિષ્કામ કર્મ યોગથી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો છે, એની અહીં અત્યાર સુધી ચર્ચા થઈ રહી છે. તમને બધાને ખ્યાલ છે આ આત્મ સાક્ષાત્કારના જે લક્ષણોની આપણે ચર્ચા કરીએ છીએ, એ કયા પ્રકારના યોગીની ચર્ચા થઈ છે. હજી ભક્તિ યોગ સ્ટાર્ટ નથી થયો. પેલા જે 6 ચેપ્ટર છે એ ડેડિકેટેડ છે ને છે કર્મયોગ, ખાસ તો પેલા 5 ચેપ્ટર. છઠ્ઠું ચેપ્ટર છે ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ ને ડેડિકેટેડ છે. વચ્ચેના જે 6 ચેપ્ટર છે ડેડિકેટેડ છે ભક્તિ યોગ ને. છેલ્લા જે 6 ચેપ્ટર છે ડેડિકેટેડ છે જ્ઞાન યોગ. બરાબર. આ રીતના ડિવિઝન આપણે લેવલ 1 માં, લેવલ 2 માં, બેમાં ભણીએ છીએ, તમને લોકોને ખ્યાલ છે. તો હવે જે લોકો નિષ્કામ કર્મયોગથી આત્મ સાક્ષાત્કારના રસ્તા ઉપર જાય છે, તો એની અત્યાર સુધી જે ચર્ચા થઈ, નેક્સ્ટ અધ્યાય જે આવશે ધ્યાન યોગ, એમાં પણ આત્મ સાક્ષાત્કારના આવા જ લક્ષણો આવશે. સેમ આ જે ચર્ચા થઈ એવા જ બધા લક્ષણો આવશે, પણ એ ધ્યાન યોગ દ્વારા એ રસ્તા ઉપર જઈ રહ્યા છે અને એનો આત્મ સાક્ષાત્કાર થાય છે. અને 12મો અધ્યાય તમે વાંચશો ભક્તિ યોગ, ત્યાં પણ આત્મ સાક્ષાત્કાર જેને પ્રાપ્ત કર્યો છે એનું વર્ણન આવશે ભક્તિ યોગની અંદર. પણ એને ભક્તિ યોગ દ્વારા જે આત્મ સાક્ષાત્કાર પામ્યા છે એના લક્ષણ. ત્રણેય એક જ ગોલ ઉપર છે, રસ્તા જુદા જુદા. કર્મ યોગ, જે કર્મ દ્વારા કૃષ્ણને પ્રસન્ન કરી શકાય એના કર્મ યોગ. જ્ઞાન યોગ, જે જ્ઞાન દ્વારા કૃષ્ણને જાણી શકાય, બરાબર, જે જ્ઞાન દ્વારા કૃષ્ણની સેવા કરી શકાય, દેટ ઇઝ જ્ઞાન યોગ. બરાબર. તો ગોલ તો એક જ છે, કૃષ્ણ. ઓકે. તો હવે આગળ આ 25મા શ્લોકમાં આપણને ભગવાન સમજાવે છે કે જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, શું કરે છે? લભંતે બ્રહ્મ નિર્વાણ. લભંતે, જેને પ્રાપ્ત કરી લીધું છે બ્રહ્મ નિર્વાણ. બરાબર. આત્મ સાક્ષાત્કાર જેને પ્રાપ્ત કરી લીધો છે, લભંતે બ્રહ્મ નિર્વાણ. ઋષય ક્ષીણ કલ્મષા. એના કલ્મશો છે ક્ષીણ થઈ ગયા છે. કલ્મશો પાપ કર્મ ક્ષીણ થઈ ગયા, નાશ થઈ ગયા છે. બરાબર. તો જેના પાપ કર્મો બધા નાશ થઈ ચુક્યા છે, એના સંશયો બધા નાશ થઈ ગયા છે. છિન્ન દ્વેધા યતાત્માન. છિન્ન, દ્વેધા એટલે અલગ અલગ જે દ્વિધાઓ હોય, કન્ફ્યુઝન, સંશય કહો. બરાબર. તો એમાંથી જે દ્વિધા છે, જે કન્ફ્યુઝન છે, બરાબર, તો એમાંથી એ છિન્ન, નાશ થઈ ગયા છે. સર્વભૂત હિતે રતા, એ કામ કરે છે જીવ માત્રના કલ્યાણ અર્થ. સર્વભૂત હિતે રતા, અલ્ટિમેટલી કામ શેના માટે કરે છે? જીવ માત્રના કલ્યાણ. તો અનુવાદ, જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પરે થયેલા છે, જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયેલા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત છે, સર્વભૂતે હિતે રતા, અને જેઓ સર્વ પાપથી રહિત છે, ક્ષીણ કલ્મષા, તેઓ બ્રહ્મમાં નિર્વાણ પ્રાપ્ત કરે છે. બ્રહ્મ નિર્વાણ એ પ્રાપ્ત કરે છે. લક્ષણો બતાવ્યા છે કે જે આત્મ સાક્ષાત્કારના રસ્તે હોય તો એ અલ્ટિમેટલી શું કરે? સર્વભૂત હિતે રતા. હવે સર્વભૂત હિતે રતા એટલે જીવ માત્રનું કલ્યાણ. પ્રભુપાદ બુક ખોલો, તાત્પર્ય વાંચો, તમે લોકો હેન્ડરેસ તાત્પર્ય વાંચવાનું છે, તો એ ખબર પડે કે ભાઈ જીવ માત્રનું કલ્યાણ એટલે શું. જનરલી તો એવું હોય, ખાસ તો કે ભાઈ કેટલા બધા એનજીઓ છે ગુજરાતમાં, કોઈ પાર નથી દાન ધર્માદા કરવા વાળા લોકો. ધાબળા ઉઢાડવા, શિયાળો આવી ગયો છે એટલે ધાબળા લઈ લઈને નીકળી જાય, ધાબળા ઉઢાડશે. બરાબર. એક ટાઈમનું જમવાનું આપી દેશે. તો ધાબળા ઉઢાડવા, વૃદ્ધાશ્રમ ખોલવા, અનાથ આશ્રમ ખોલવા, કે 2 ટાઈમનું જમવાનું આપી દેવું, આનાથી જીવ માત્રનું કલ્યાણ થઈ જશે?
એટલે પ્રભુપાદનું તાત્પર્ય વાંચવું બહુ જરૂરી છે. તમે વાંચો. બરાબર. પેલો પેરેગ્રાફમાં પ્રભુપાદ આના ઉપર જ ફોકસ કરે છે કે ભાઈ ખરેખર જીવ માત્રનું કલ્યાણ એટલે શું છે. ફર્સ્ટ એન્ડ્રેસ કોનો છે? જાનવી માતાજી. વાંચો. હરે કૃષ્ણ. વાંચો વાંચો હરે વાંચો. કૃષ્ણ પ્રભુજી. હા. હરે કૃષ્ણ. ભાવાતભાઈ શ્રી પ્રભુપાદ કી જય. કેવળ એવા જ મનુષ્યને જીવ માત્રના કલ્યાણ કાર્યોમાં પરોવાયેલો કહી શકાય કે જે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થયેલો છે. જ્યારે મનુષ્યને એવું વાસ્તવિક જ્ઞાન થઈ જાય છે કે કૃષ્ણ જ તમામ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છે, ત્યારે આવી ભાવનાથી યુક્ત થઈને તે જે કાર્ય કરે છે તે જીવ માત્રના કલ્યાણ માટે હોય છે. સર્વોપરી ભોગતા, સર્વોપરી સ્વામી તથા સર્વોપરી મિત્ર તરીકે કૃષ્ણનું થતું વિસ્મરણ એ જ મનુષ્ય જાતિના દુઃખોનું કારણ છે. તેથી સમગ્ર માનવ સમાજમાં આ ભાવનાને પુનઃ જાગૃત કરવી એ જ સૌથી મહાન કલ્યાણ કાર્ય છે. તેથી કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ કાર્યમાં સ્વયં મુક્ત થયા વિના પરોવાઈ શકતો નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યને કૃષ્ણની સર્વોપરિતા વિશે સંશય રહેતો નથી, કારણ કે તે સર્વ પાપોથી સર્વતા રહિત હોય છે. દિવ્ય પ્રેમની અવસ્થા આવી હોય છે. જે હરે મનુષ્ય કૃષ્ણ. માનવ સમાજ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. તો અહીંયા પ્રભુપાદે સમજાવે છે કે ખરેખર જીવ માત્રનું કલ્યાણ એટલે શું? બડા ઓઢાડવાથી કલ્યાણ થઈ જવાનું છે? નો. કલ્યાણ થશે જીવ માત્રનું, એટલે કે જીવ માત્રના દુઃખનું કારણ શું છે એ એનાલિસિસ કરીએ તો ખબર પડે. જીવના દુઃખનું કારણ શું છે? બોલો. ઓપન ફોર ઓલ. કૃષ્ણને થતું વિસ્મરણ. ભગવાનની કૃષ્ણનું વિસ્મરણ. એક જ. હા, પરફેક્ટ. બધાના જવાબ સાચા છે. આપને ખબર પડી ગઈ છે. આનો એક જ આન્સર છે. કૃષ્ણથી થતું કૃષ્ણનું વિસ્મરણ એ જીવનું દુઃખનું એકમાત્ર કારણ છે. જ્યારે વ્યક્તિને ફરીથી કૃષ્ણ યાદ આવી જશે ને, આપણે વારંવાર લેવલ 1, 2 માં ઓલું એક્ઝામ્પલ આપીએ છીએ, તમને લોકોને યાદ હોય તો, કુંભ મેળા વાળું. બરાબર. કુંભના મેળામાં એક પિતાજીના 2 દીકરા ખોવાઈ ગયા છે. બરાબર. અને હવે એક દીકરાને ખબર પડી ગઈ કે આપણા પિતા કોણ છે. બરાબર. અને પિતા કેવા છે તો કે સર્વોપરી. બરાબર. વિથ ઓલ ઓપ્યુલન્સ, સડ ઐશ્વર્યથી પરિપૂર્ણ એવા પિતા છે. અને એક દીકરાને ખબર પડી ગઈ છે. તો હવે એક દીકરાને ખબર પડી ગઈ છે, તો એ દીકરાએ બીજા દીકરા પાસે જઈને શું કરવું જોઈએ? ધાબળો ઓઢાડવો જોઈએ એને? એક ટાઈમનું જમવાનું આપવું જોઈએ એને? શું કેવું જોઈએ? ત્યાં જઈને કરવું શું જોઈએ? શું કરવું જોઈએ? એમના પિતા પાસે લઈ જવું જોઈએ. હાથ પકડીને કેવું જોઈએ ને, અરે ભાઈ, ભાઈ ચાલ, પપ્પા મરી ગયા છે. આપણે ખોટા ભીખ માંગતા ફરીએ છીએ, ભીખ મંગાની જેમ. આપણા પિતાજી અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, ને આપણે બે ભીખ માંગીએ છીએ બધા આગળ. ચાલ, પપ્પા મરી ગયા છે. આ છે જીવ માત્રનું અલ્ટિમેટ. કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર જીવ માત્રનું અલ્ટિમેટ છે. શ્રી પ્રભુપાદજીએ સમજાવવા આપણને માંગે. તો આપણે આ સમજી જાય, આમાં હિત છે. ધાબળા ઓઢાડવાથી લોકો ઓઢાડે જ છે દર શિયાળા ધાબળા. બરાબર. એ ધાબળા ઠીક છે, ઘણા બધા લોકો ઉપયોગ પણ કરતા હશે, પણ ઘણા બધા એવા પાખંડી છે ધાબળો ઓઢાને સવારે ધાબળો પાછો દુકાનમાં જતો રહ્યો હોય, જેથી રોકડા કરી લીધા હોય, સંજયની કોથળી લીધી હોય, પાછી એ પીને આરામથી સૂતા હોય. બરાબર. નો ડાઉટ આપણે જો સમાજ કલ્યાણ કરવામાં ખોટું નથી. સર્વભૂત હિતે રતાની અંદર ઇન્ક્લુડ છે આ બધી વસ્તુ, ના નથી પાડતા. આપણે ઇસ્કોન વાળા પણ તમે જો અત્યારે તમે વૃંદાવનમાં જાઓ, આપણી ગૌશાળાની અંદર રોજ 10,000 કરતા લોકો જમી રહ્યા છે. 10,000 કરતા વધારે લોકો જમી રહ્યા છે. ઓપન ફોર ઓલ. એવું નથી કે ઇસ્કોન વાળા જ જમે છે. કોઈ પણ સંપ્રદાય, અરે સંપ્રદાય છોડો, રિક્ષા વાળા આવીને ત્યાં જમે છે. ત્યાં બધા બરાબર ને, ત્યાં બધા ટોટો વાળા છે, બહાર એની પાર્ક કરીને ક્યાં ગયા? તો કે અંદર પ્રસાદ દેવા ગયા છે. બરાબર. તો કોઈને આપણે પણ કરીએ છીએ, નથી કે આપણે નથી જમાડતા. તો આપણો ગોલ એ નથી. આપણો ગોલ અન્ન ક્ષેત્ર ખોલવાનો નથી. આપણો ગોલ શું છે? આપણો ગોલ છે ને પ્રસાદ આપવાનો. ભગવાનના ભક્તો દ્વારા બનેલો ભોગ ભગવાનને ઓફર થાય તુલસી પત્ર મૂકીને, અને પૂજારી દ્વારા પ્રાર્થના કરવામાં આવે કે જેના પણ પેટમાં જાય, જેના પણ હૃદયમાં પ્રસાદ જાય, ભગવાન તમે એના ઉપર કૃપા કરજો. બરાબર. એના હૃદયમાં થયેલું વિસ્મરણ તમારું, તમે એને ફરીથી યાદ અપાવજો કે તમે એના પિતા છો. આ પ્રાર્થના થઈ છે પૂજારી દ્વારા. આપણો ગોલ આ છે.
આપણે પણ કરીએ છીએ ઘણું બધું, બરાબર છે. પ્રભુપાદજી જયારે માયાપુરમાં હતા, અને તમને લોકોને ખ્યાલ હશે એ ઘટના, કે એક બાળક છે એ કૂતરાના મોઢામાંથી રોટલી ખેંચી રહ્યો હતો. બાળકે ભૂખ્યું, સામે કૂતરોય ભૂખ્યો. જયારે આ દ્રશ્ય પ્રભુપાદે જોયું તો પ્રભુપાદનું હૃદય દ્રવિત થયું. પ્રભુપાદે ઓન ધ સ્પોટ એનાઉન્સ કર્યું કે આખા વિશ્વમાં જેટલા પણ ઇસ્કોનના ટેમ્પલ છે ઓલ ઓવર વર્લ્ડ, 10 માઇલની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે, એને ધ્યાન રાખવાનું છે. ફૂડ ફોર લાઈફ શ્રીલ પ્રભુપાદે ચાલુ કર્યું છે, ફૂડ ફોર લાઈફ. આજે પણ જુઓ તમે, દિલ્હીની અંદર જયારે કોરોના કાળની અંદર એના સિવાય ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા. 3 કરોડ પ્લેટ, 3 કરોડ ફૂડ પ્લેટ નું વિતરણ થયું હતું. ખાલી એક દિલ્હી એક ટેમ્પલ ની હું તમને વાત કરું છું. આના સિવાય વિશ્વની અંદર આપણા હજારો ટેમ્પલ છે, પણ આપણે આને હાઇલાઇટ નથી કરતા. જેમ બીજા એનજીઓ હાઇલાઇટ કરે છે કે ભાઈ આટલા લોકોને ખવડાવ્યું, આટલા લોકોને. ભાઈ તમે ખાલી વૃંદાવન ની અંદર આવીને, બરાબર, અત્યારે ગોવર્ધનમાં આવીને ખાલી મેગા કિચન વિઝિટ કેટલા લોકોને રોજ ખવડાવીએ છીએ. અમારો એક ગોલ નથી. અમે એ ટેગલાઈન નથી બરાબર છાપામાં મૂકવા માંગતા કે અમે આટલા લોકોને જમાડ્યા છે. આપણો એક ગોલ નથી. બધું સાઈડની વસ્તુ છે. આપણે એને પ્રસાદ આપીએ છીએ ને આપણે એને કૃષ્ણ આપવા માંગીએ છીએ. એટલે પ્રભુપાદ આપણને આ સમજાવવા માંગે છે કે ભાઈ મનુષ્ય જાતિના દુઃખનું કારણ શું છે? સર્વોપરી મિત્ર કૃષ્ણ છે. બસ આનું વિસ્મરણ થઈ જવું, બસ આને યાદ. અને શ્રી પ્રભુપાદજી એનો પેરેગ્રાફ નંબર 2 માં એ સમજાવે છે તો પછી જે લોકો ભૌતિક કલ્યાણ કરે છે એનું શું થાય, એનાથી શું થાય. પેરેગ્રાફ નંબર 2 માં પ્રભુપાદે સમજાવે છે કે ભાઈ એ કદાચ ગમે કરો, ખરેખર વાસ્તવમાં કોઈને કઈ સહાય કરી નથી શકતી. જે વસ્તુ આપણે સમજીએ છીએ, બરાબર, પ્રભુપાદના શબ્દ ત્યાં પ્રભુપાદ એ વસ્તુ સમજાવે છે કે તમે ગમે એટલા ધાબળા ઉડાડી દો, ગમે એટલું તમે. કોરોના કાળમાં લોકોને ઘરે ઘરે જઈને ફૂડ પાર્સલ આપવામાં આવ્યા, બધાની ભૂખ ભાંગી ગઈ. નો એટલા એક ટાઈમ જમાડો, બીજા ટાઈમે વ્યક્તિ પાછો 5 કલાકમાં ભૂખ્યો થઈ જ જવાનો છે. એનાથી કઈ એનું કલ્યાણ નથી. એટલે પ્રભુપાદ ત્યાં લખે છે કે મનુષ્યની હાડમારીઓનું સાચું કારણ પરમેશ્વર સાથેના મનુષ્યના સંબંધનું વિસ્મરણ. સિમ્પલ. આ જગતમાં રહેલા બધા દુઃખોનું એકમાત્ર કારણ મનુષ્યનો જે અલ્ટિમેટ સંબંધનું વિસ્મરણ થઈ ગયું. બરાબર. અને જ્યારે આ સંબંધ પાછો એ કેળવી લેશે શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા, આચાર્ય દ્વારા, તો એ આનંદિત થઈ જશે. પછી કોઈ ચિંતા નથી રહેતી. બરાબર. અને આગળના શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કોણ મુક્તિ પામી શકે. કામ ક્રોધ વિમુક્ત આત્મા યતિનામ યત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે આત્મા. કામ ક્રોધ વિમુક્ત આત્મા, કામ ક્રોધ વિમુક્તાનામ, કામ અને ક્રોધ, બરાબર, વિમુક્તાનામ, એનાથી મુક્ત મનુષ્ય હોવો જોઈએ. કામ અને ક્રોધ, ભૌતિક કામના અને ક્રોધ. યતિનામ યત ચેતસામ. યતિનામ, યતન કરવું એટલે તપ કરવું, આત્મસંયમ રાખવું, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ રાખવું. દેટ ઇઝ યતિનામ. બરાબર. યત ચેતસામ. અભિતો બ્રહ્મ, અભિતો એટલે નિકટ, નજીકના ભવિષ્યમાં. અભિતો બ્રહ્મ નિર્વાણ, તરત એને બ્રહ્મ નિર્વાણ, બ્રહ્મમાં મુક્તિ થાય છે. બરાબર. ને આવો વ્યક્તિ છે એને આત્મજ્ઞાની. ક્રોધ તથા સર્વભૌતિક કામનાઓથી રહિત થયેલું હોય એના આત્મજ્ઞાની કહેવાય. આત્મસંયમી વ્યક્તિ પૂર્ણતા પામવા માટે સતત પ્રયત્ન કરનારો છે. સતત પ્રયત્ન, યતિનામ, યતન કરવું, પ્રયત્ન કરવો, જતન. એની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત છે. જે કોઈ કૃષ્ણ ભાવના અમૃતમાં કાર્ય કરે છે, બરાબર, નજીકના ભવિષ્યમાં એનું ભગવત ધામ જવું કન્ફર્મ છે. કન્ડિશન એટલી છે કામ ક્રોધ વિમુક્તા. કામ અને ક્રોધમાંથી મુક્ત. કેવી રીતના મુક્ત થવાય? એના માટે કોઈ અલગ રસ્તો નથી. કેવી રીતના થઈશું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે હરે. હરે 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 કૃષ્ણ. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ. નામ ચિંતામણી છે. બરાબર. જયારે ઇન્દ્રિયો બહુ હેરાન કરતી, બહુ પરેશાન કરતી હોય ને, જપ કરતા કરતા ભગવાન પાસે માગી લઉં તો બહુ હેરાન કરે છે. કામ વાસના બહુ હેરાન કરે છે. ક્રોધ ઉપર કંટ્રોલ નથી આવતો. નામ જપ કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરવી ખૂબ હૃદય પૂર્વક. કારણ કે નામ ચિંતામણી છે. બરાબર. જે કઈ ચિંતન કરો એ આપે એને કહેવાય ચિંતામણી. જે કઈ ચિંતન કરો,
ભૌતિક વસ્તુ માંગો તો ભૌતિક વસ્તુ પણ આપે. નામ જપના 3 સ્ટેપ તમને ખબર છે, બરાબર? એક તો પેલું અપરાધયુક્ત નામ, બીજું નામાભાસ, ત્રીજું શુદ્ધ નામ. શુદ્ધ નામમાં ભગવત સાક્ષાત્કાર થઈ જાય, બરાબર? નામાભાસ ની અંદર મુક્તિ પ્રાપ્ત થઈ જાય, અને નામ અપરાધયુક્ત જપ કરવાથી ભૌતિક વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ. આ લોકો માનતા હોય ને બાધા કરતા, ખાલી નામ જપ કરો, અપરાધયુક્ત નામથી ભૌતિક બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય. ભૌતિક બધી જ ઈચ્છાઓ. તમને લોકોનો અનુભવ થયો હશે કદાચ. શરૂઆતમાં જપ કરતા કરતા કઈક ભૌતિક ઈચ્છાઓ થતી હોય, થોડાક દિવસમાં એ ધીમે ધીમે પૂરી થતી હોય એવું લાગશે તમને. ખબર નહીં થયું હોય કે ના થયું હોય. ઘણા બધા લોકોનો એક્સપિરિયન્સ છે. મુંબઈનું એક જુહુ ટેમ્પલ, એક માતાજી મંદિરમાં જોડાયા. એક ટ્રુ ઇન્સિડન્સ હું તમને કહું છું. નામ અપરાધયુક્ત જપ કરવામાંથી ભૌતિક વસ્તુઓ કેવી રીતના મળે. જનરલી આપણે રસ્તે જવું નથી, પણ એક ટ્રુ ઇન્સિડન્ટ છે. માતાજી જોડાયા, માતાજીના પતિ એક્સિડન્ટ થયું અને ડેથ થઈ ગયું હતું. માતાજી એકલા, 2 બાળકો, મુંબઈમાં રહેવું ખૂબ કપરું, અઘરું. અને આપણા બધા પ્રભુજીઓ તો બરાબર, આપણે તો બધા પ્રચાર કરતા હોય પ્રભુજી માતાજી. આપણે શું કહેતા હોય, નામના બળે બધું મળે. એમ અત્યારે હું કહી રહ્યો છું કે નામના બળે બધું મળે. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ બધું મળે. તો માતાજી કીધું બધું મળે? પ્રભુજી કીધું હા બધું મળે. શાસ્ત્રમાં લખ્યું છે કે નામ અકારી બહુધા નિજ સર્વશક્તિ. ભગવાને બધી શક્તિ નામમાં ભરી છે. તમે માંગો એ મળી શકે. નામ બધું આપવા માટે સક્ષમ છે. કે બધું મળે? તો કે હા બધું મળે. તો કે મારે ઘરના મકાન નથી મુંબઈમાં, નોકરીના ઠેકાણા નથી, છોકરાઓના એજ્યુકેશન નું કઈ ઠેકાણ, બધું મળે? તો કે હા બધું મળે. તમે 16 માળા કરો. આપણા પ્રભુજી કીધું 16 માળા. માતાજી બીજા દિવસથી 16 માળા કન્ટિન્યુઅસ, એક જગ્યાએ બેસીને 16 માળા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે. 16 માળા થોડાક દિવસ કરી, પણ કઈ એટલું બધું કઈ ફળ દેખાવું નહીં. પ્રભુજીને મળે, પ્રભુજી કઈ થતું નથી. પ્રભુજી કીધું કામ કરો, 32 માળા ચાલુ, 32 રાઉન્ડ એવરી ડે. રોજ 4 કલાક એક જગ્યાએ બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થોડા દિવસ થયા તો કોઈ ડોનર મળી ગયા એના બંને છોકરાઓને એજ્યુકેશન આપવા માટે. બરાબર, બેનું એજ્યુકેશન થઈ ગયું વૃંદાવનમાં. બરાબર, એટલે ત્યાં બંને બાળકોને વૃંદાવનની આપણી જે સ્કૂલ છે ત્યાં મોકલવામાં આવ્યા. હાયર એજ્યુકેશન ત્યાં બધું ફૂલફિલ થઈ ગયું અને કોમ્પ્લીટ ડોનેશન મળી ગયું. બરાબર, થોડા દિવસ થયા તેની રહેવાની વ્યવસ્થા થઈ ગઈ, માતાજીની જોબની પણ વ્યવસ્થા. માતાજી 64 રાઉન્ડ કરવા લાગ્યા. થોડા 64, આનાથી બધું મળે છે. 64 લગભગ 3-4 વર્ષ આ બધું ચાલ્યું. લગભગ ઓલમોસ્ટ ભૌતિક ઈચ્છાઓ ફૂલફિલ થઈ. પછી માતાજીને ખબર પડી કે ખરેખર જે માગી રહ્યા છે તો ખોટું છે, આનો તો કોઈ મતલબ નથી. વધારે જયારે લેક્ચર સાંભળ્યા ને બધું કર્યું ત્યારે ન ધનમ ન જનમ ન સુંદરમ કવિતામાં જગદીશ કામાં, રોજ સવારમાં આપણે ગાઈએ છીએ. માતાજીને ખબર પડી. બરાબર, પછી માતાજીએ બધું છોડી. બાળકો તો ઓલરેડી ત્યાં હતા જ ગુરુકુળમાં, બીજું તો કઈ ચિંતા. જોબ છોડી દીધી, ઘર છોડી દીધું, ફૂલ ટાઈમ ટેમ્પલ ની અંદર 100% ડેડિકેટેડ સેવા. નામ નથી લેતો, આજે પણ છે 100% ડેડિકેટેડ. તો નામની અંદર બધી શક્તિ છે. નામ અકારી બહુધા નિજ સર્વસ્વ. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે. તો કામ અને કરો તો આપણને લાગે કે બહુ અઘરું છે, પણ ખાલી નામના બળે બહાર નીકળી શકે. સો ડોન્ટ વરી. બરાબર, એટલે હું વારંવાર કહું કે આપણે ચેન્ટિંગની ક્વોલિટી કેવી રીતના સુધારી શકીએ, આના માટે હંમેશા ફોકસ કરવું જોઈએ. રોજ સવારમાં આપણું કેવી રીતના મોર્નિંગ સેશન છે એ બહુ સરસ રીતના જાય. ગુજરાતી લેંગ્વેજમાં આપણે ખાસ હું આગ્રહ રાખતો હોય કે ભાઈ તમે લોકો વિડીયો ઓન રાખીને મંગલા આરતીમાં આવો, જેથી એક એવું લાગે કે મને ખૂબ જોવે છે. એમ કે છે ને, મન બહુ કહેવાય ને કે ચંચળ છે અને બદમાશ છે. એકચ્યુઅલી વિડીયો બંધ રાખીને મંગલા આરતીમાં આવીએ 2-4 દી 5 દી પછી લોગિન થઈ જાય અને પાછું ગોદડું ઓઢીને સુઈ જાય. પછી કોણ જોવાનું? આવું થાય. મન બહુ ચંચળ છે, મન બધું કરાવી શકે આપણી પાસે. કોણ જોવાનું? આ તો થાકી ગયા છીએ, કાલે રાત્રે સુવા મોડું થઈ ગયું હતું, મન પાસે બધા બહાના હોય તમને સુવડાવવા માટે. એટલે હું કહું કે ઉઠીને સ્નાન કરીને વિડીયો ઓન રાખીને આવો. એટલા માટે ભક્તિ શાસ્ત્રીના ક્લાસમાં પણ આપણે આગ્રહ રાખીએ છીએ કે બધા વિડીયો ઓન રાખીને જ આવે. ઘણા બધાના વિડીયો ઓફ છે,
જ્યાં તમને બધાને ખ્યાલ હશે કે વિડીયો ઓન કરો દેટ ઇઝ કમ્પલસરી. ભક્તિ શાસ્ત્રીમાં વિડીયો ઓન કરવો કમ્પલસરી છે. ના કર્યો હોય તો કરી દેજો. કારણ કે તમારો એટેન્ટિવનેસ છે ને, તમારું મન તમે સમજો ને એના કરતા વધારે શેતાન છે. જેવો વિડીયો બંધ થાય ને તમને બીજું કામ યાદ આવશે. આ કરી લો, ઓલું કરી લો, તે કરી લો. તમારો એટેન્ટિવનેસ નહીં હોય ક્લાસ. સેમ વસ્તુ મંગલા આરતીમાં. બરાબર. એટલે મોર્નિંગ સેશન છે ને પાવરફુલ બનાવવું. રોજ સવારમાં પરફેક્ટ મંગલા આરતી સરસ થઈ જવી જોઈએ. 16 માળા સરસ મજાની થઈ જવી જોઈએ. બરાબર. ભાગવતમનો ક્લાસ, એક ભગવદ ગીતાનો ક્લાસ સરસ એટેન્ડ થઈ જવો જોઈએ. બસ આટલું કરી લો. ખાલી આટલું કરો થોડોક ટાઈમ, પછી તમે જુઓ પરફેક્ટ મંગલા આરતી સવારમાં સરસ 16 માળા થઈ જાય. એક ભાગવતમનો ક્લાસ, એક ભગવદ ગીતાનો આટલું 5-6 કલાક જેવો સમય, 5-6 કલાક જેવો આપો. પછી જુઓ શું પરિવર્તન આવે છે. 100% ચેન્જીસ આવશે. બરાબર. હવે છેલ્લે આ 27 અને 28માં શ્લોકમાં ભગવાન હવે વિષયને ડાયવર્ટ કરી રહ્યા છે. વિષયને ડાયવર્ટ કરીને લઈ જઈ રહ્યા છે ધ્યાન યોગ તરફ. કારણ કે હવે આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર જે છે એ ધ્યાન યોગ છે. બરાબર. એટલે ભગવાન હવે અર્જુન કહે છે સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરી. એકચ્યુઅલી આ જે 27-28 જે શ્લોક છે ને 5.27-28 એ શ્લોક છે પ્રત્યાહારનો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાંગ યોગના જે 8 અંગ, એમાંથી જેને આપણે પ્રત્યાહાર જેને આપણે ઓળખીએ છીએ, પ્રતિ આહાર, ઇન્દ્રિયના વિષયનો જે આહાર છે એને બંધ કરી દેવો, એને કહેવાય પ્રત્યાહાર. ઇન્દ્રિયના આંખનો વિષય શું છે તો કે દ્રશ્ય જોવું. બરાબર. તો દ્રશ્ય જોવાનું બંધ નહીં કરવાનું, પણ એવું દ્રશ્ય જોવાનું બંધ કરવાનું જેનાથી વિષયોમાં આંખ લિપ્ત થઈ જાય, રજોગુણ તમોગુણની અંદર. બરાબર. એવો વિષય આપો. ભગવાનના દર્શન કરાવો, આંખને ભગવદ ગીતાના દર્શન કરાવો, શ્લોકના દર્શન કરાવો. બરાબર. ધેટ ઇઝ પ્રત્યાહાર. આ શ્લોક એનામાં પ્રત્યાહારમાં છે કે બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરવાના, અંદર નહીં. દ્રષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે. બરાબર. શ્વાસ અને ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકી, એટલે કે આભ્યંતર કુંભક. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને વશમાં રાખવાનું, મતલબ અંદરથી લોક મારવાનો છે. પેલા બહારથી લોક લાગી ગયો, ઇન્દ્રિય વિષયોને બહાર કરી દીધા. એક લોક બહારથી લાગી ગયો છે, એક લોક અંદર મારવાનો છે, એક આકડીઓ અંદર મારવાનો છે. મન, બુદ્ધિ ને ઇન્દ્રિયો માટે. બરાબર. અને મોક્ષ પ્રતિલક્ષ. મોક્ષ એટલે અલ્ટિમેટલી મોક્ષની વ્યાખ્યા શું છે? ભક્તો મોક્ષની વ્યાખ્યા શું કરે? બ્રહ્મમાં લીન થઈ જવું. ધેટ ઇઝ નોટ મુક્તિ. મોક્ષ નથી. બરાબર. મોક્ષ એટલે આપણું ઓરિજિનલ આઈડેન્ટિટી પ્રાપ્ત થવી. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ અને ભગવાનની સેવામાં લાગવું. ધેટ ઇઝ અલ્ટિમેટ મોક્ષ. બરાબર. બાકી ભગવાનના ભક્તો મુક્તિની કામના કરતા નથી. મમ જન્મની. બરાબર. ભક્તિનો ઠાકોરજી ના ભજનમાં તો ત્યાં સુધી લખે છે કે કદાચ કીડાનો જન્મ મળે તોય કોઈ વાંધો નહીં, ભક્તના ઘરે મળવો જોઈએ. મુક્તિ એટલે શું? ઓકે. તો મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. ઈચ્છા, ભય અને ક્રોધ આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત. હવે આપણે તો આ કરવાનું નથી કે દ્રષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે રાખવાની, શ્વાસ ઉચ્છ્વાસ ને કુંભક કરવાનું, વેચક કરવાનું, આ બધું કરવાનું નથી. આગળ પ્રભુપાદ કહેશે 6થા અધ્યાયની અંદર. પણ અર્જુનને 6થા અધ્યાય વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થાય જાણવા માટે. અને અર્જુન મનોમન જ પ્રશ્ન પૂછે કે તો પછી અષ્ટાંગ યોગ સમજાવી દો ને, લગે હાથ 8 યોગ સમજાવી દો ને. એટલે ભગવાન સાથે સાથે અષ્ટાંગ યોગ સમજાવી શકે એટલા માટે ભગવાન એક્ઝેક્ટ આ શ્લોક આપ્યો છે. બરાબર. એટલે પ્રભુપાદ તાત્પર્યની અંદર સમજાવે છે કે ભાઈ અત્યાર સુધી ભગવાને અર્જુન બ્રહ્મ નિર્વાણ વિશેની સમજૂતી આપી આગળના શ્લોકમાં. હવે પ્રભુપાદનું તાત્પર્ય વાંચો તો પ્રભુપાદ પેલા પેરેગ્રાફની અંદર સમજાવી દે છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બ્રહ્મ નિર્વાણ. મુક્તિ એટલે શું? વાંચો શું કે છે પ્રભુપાદ. વાંચીએ આપણે. વિક્રમી કૃષ્ણ પ્રભુ વાંચો. મુક્તિ એટલે શું? હરે કૃષ્ણ. 27 ને 28 ના પ્રભુજી. હા, યસ પ્રભુ. 27-28 નું તાત્પર્ય. Powered by his divine AC ભક્તિવેદાંત સ્વામી શીલા પ્રભુપાદની જય. કૃષ્ણ ભાવના મુખમાં પરોવાઈ જવાથી મનુષ્ય તરત જ પોતાના આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પછી ભક્તિમય સેવા દ્વારા તે પરમેશ્વરને જાણી શકે છે. મનુષ્ય જ્યારે ભક્તિ યોગ
સુથિર થાય છે ત્યારે તે દિવ્ય અવસ્થામાં આવે છે અને પોતાના કાર્યક્ષેત્રમાં ભગવાનની ઉપસ્થિતિને અનુભવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ વિશિષ્ટ અવસ્થા બ્રહ્મ નિર્વાણ અર્થાત મુક્તિ કહેવાય છે. આ મુક્તિ છે. બ્રહ્મ નિર્વાણ એટલે શું, મુક્તિ એટલે શું, પ્રભુપાદની વ્યાખ્યા. પેલા તો વ્યક્તિ કૃષ્ણ ભાવના મૃતમાં જેવો આવે ને પોતાનું સ્વરૂપની ખબર પડી જાય, હું કોણ છું, હું આ શરીર નથી, હું આત્મા છું. બરાબર. આ ખબર પડે પછી એને તરત ખબર પડે કે ભાઈ તો આત્મા છે, તો આત્માના સ્વામી કોણ છે. બરાબર. અહમ બીજ પ્રદ પિતા કૃષ્ણ છે એટલે એ ભગવાનને જાણે છે, પરમેશ્વરને તરત જાણી લે છે. ભગવદ ગીતાના 3 ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. બરાબર. બીજા અધ્યાયની અંદર ગુહ્યની વાત છે, હું શરીર નથી, હું આત્મા છું. 7મા અધ્યાયની અંદર બરાબર ભગવાન કોણ છે, અને છેલ્લે 9મા અધ્યાયની અંદર ગુહ્યતમ, સુપ્રીમ, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, મન આપો મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તો આ ત્રણેય જે ગુહ્યતર અને ગુહ્યતમ જયારે વ્યક્તિ જાણી લે છે અને ભગવાનની સેવામાં લાગી જાય છે, ધેટ ઇઝ મુક્તિ. મુક્તિ એટલે એવું નહીં કે શરીર છૂટે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ જ શરીરમાં હોવા છતાં પણ વ્યક્તિ મુક્ત હોય. ભગવાનના મહાન ભક્તો આ શરીરમાં હોવા છતાં પણ એ શરીરમાં નથી હોતા, એને કહેવાય મુક્તિ. અને એટલા માટે જ જે ખરા સાધુ સંતો છે એનો અગ્નિ સંસ્કાર ના થાય, એને સમાધિ આપવામાં. એટલે પ્રભુપાદજીની સમાધિ. બરાબર. જે કઈ સંન્યાસી હોય, સાધુ હોય, એની શું કામ સમાધિ આપવામાં આવે ભાઈ? હવે હિન્દુ વૈદિક પ્રણાલી પ્રમાણે તો અગ્નિ સંસ્કાર થવો જોઈએ ભાઈ. બરાબર. શું કામ સમાધિ આપવા? કારણ કે આ શરીરમાં હોવા છતાં પણ મુક્ત છે, અને શરીર સાથે કોઈ આસક્તિ નથી. આપણને શરીર સાથે આસક્તિ છે એટલે આપણો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે એકોર્ડિંગ ટુ ગરુડ. બરાબર. પણ સાધુ સંતો પરમહંસ જે હોય એમના શરીરમાં આસક્તિ નથી હોતી. બરાબર. એટલે એ શરીરની સમાધિ આપવામાં આવે, એને અગ્નિદાહ આપવાની જરૂર પડતી નથી. બરાબર. કારણ કે એને જીવતા જીવત જ એને બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરી લીધું છે. પ્રભુપાદ આ વસ્તુ આપણને સમજાવે છે. આ બ્રહ્મ નિર્વાણની સમજૂતી આપ્યા બાદ એક બીજો રસ્તો અષ્ટાંગ યોગ વિશે પ્રભુપાદ પેરેગ્રાફ નંબર 2 માં સમજણ આપે છે. સેમ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિની વાત કરે છે. બરાબર. અને અધખુલી આંખો રાખવામાં આવે, પ્રભુપાદ એના વિશે સમજાવે. શું કામ ભાઈ? બરાબર. થોડીક આંખ આખી બંધ નથી કરતા. આખી બંધ કરી દે તો ઊંઘ આવે, આખી ખુલ્લી રાખીએ તો ઇન્દ્રિય વિશ્વ તરફ ડાયવર્ટ થાય. હવે આમ જુઓ કે અષ્ટાંગ યોગ છે, આમ આપણે પ્રેક્ટિકલી કરવાનો નથી, પણ અષ્ટાંગ યોગના જે પ્રિન્સિપલ છે એ ભક્તિ યોગમાં એપ્લાય થઈ છે. આ સેમ વસ્તુ તમે જપ કરવા ટાઈમે કરી શકો. બરાબર. જપ કરતા કરતા ચક્કર વક્કર બધી બાજુ જોવું. બરાબર. એની જગ્યાએ કહેવાય કે આખી આંખ બંધ પણ નહીં, આખી આંખ ખુલ્લી પણ નહીં, તમે શાંતિથી જપ કરી શકો. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ. સામે ભગવાનનો ફોટો રાખી શકાય, સામે હરે કૃષ્ણ મહામંત્ર રાખી શકાય, એના ઉપર ફોકસ કરી શકાય, આવું કરી શકાય. બરાબર. બધી બાજુ ચક્કર વક્કર જોવું. એકચ્યુઅલી પ્રિન્સિપલ જે અષ્ટાંગ યોગનો છે, સેમ પ્રિન્સિપલ આની અંદર લાગુ પડે ભક્તિ યોગમાં. એટલા માટે અષ્ટાંગ યોગ આપણે ભણશું, સમજશું. બરાબર. પણ આખે આખો કળિયુગની અંદર એપ્લાય થવાનું નથી. બરાબર. તો પછી આપણા માટે સૌથી સરળ શું છે? પેરેગ્રાફ નંબર 3 માં પ્રભુપાદ એ જ વસ્તુ તો સમજાવે છે. પ્રભુપાદ આપણને ક્રીમ આપે છે. બરાબર. શાસ્ત્રનું ક્રીમ ઓફ ધ ક્રીમ ઓફ ધ ક્રીમ, એટલે તેને આચાર્ય કહેવાય. આચાર્ય છે આપણને દેશ અને કાળ પ્રમાણે આપણને સમજાવે કે શું કરવું. સૌથી સરળ શું છે કળિયુગની અંદર? ભગવાનનું નામ લેવું. બરાબર. બરાબર. તો પ્રભુપાદ ત્યાં આપ્યું છે કૃષ્ણ ભાવના મૃતનો યોગ, એને અમલમાં મૂકી, ચિંતા કરવાની જરૂર નથી. અને છેલ્લે આખો અધ્યાય પૂરો થાય. બરાબર. તો માયા શક્તિની પકડમાં રહેલા બધા આત્માઓ ભૌતિક જગતમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છે. શાંતિ બધાને જોઈ છે. આખું જગત શાંતિ પાછળ તો છે, પણ શાંતિની ફોર્મ્યુલા કોઈને ખબર નથી. શાંતિ તો બધાને જોઈએ જ છે ને, પણ ફોર્મ્યુલા ખબર નથી. તો કઈ ફોર્મ્યુલા છે? which is explained in this part of the Bhagavad Gita. અહીં આપવામાં આવ્યું છે. કયું? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ શૂરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃત્યુ. ત્યારે શાંતિ પ્રાપ્ત થાય જ્યારે તમે જાણી લેશો કે ભોક્તારમ યજ્ઞ તપસા, ભગવાન છે અલ્ટિમેટલી ભોક્તારમ.
દરેક પ્રકારના યજ્ઞ, દરેક પ્રકારના તપશ્ચર્યા, દરેક પ્રકારના કર્મ અને અલ્ટિમેટલી ભોગતા કોણ છે? કૃષ્ણ. સર્વલોક મહેશ્વરમ. અહીં કોઈ એક લોકની વાત નથી થઈ, એક બ્રહ્માંડની વાત નથી થઈ. બરાબર. એક બ્રહ્માંડ થી લઈને ઉપર શિવજીના લોક થી લઈને વિષ્ણુજીના લોક થી લઈ અને અનંત કોટી બ્રહ્માંડો જે કઈ આવેલા છે, ઇન્દ્રનું લોક હોય, ચંદ્રનું લોક હોય, સૂર્યનો લોક હોય, કે ભગવાન શિવજીનું કૈલાસ હોય, બરાબર, એની ઉપર જાવ તો ભગવાન નારાયણનું વૈકુંઠ હોય. આ બધા જ લોકના એકમાત્ર ઈશ્વર કોઈ હોય તો એ સર્વલોક મહેશ્વરમ, એ હું છું, કૃષ્ણ. બરાબર. અને ભગવાન આટલી મોટી વ્યક્તિ હોવા છતાંય સુરદમ સર્વભૂતાના, બધાના પર્સનલ છે, બધાના હૃદયમાં કૃષ્ણ છે. બરાબર. મારા કૃષ્ણ જુદા છે, તમારા કૃષ્ણ જુદા છે. સવારે ભાગવતમના ક્લાસની અંદર ધર્મેશ પ્રભુ સરસ સમજાવતા હોય, બધાના જુદા છે. બધા સાથે કૃષ્ણ રેસિપ્રોકેટ કરે છે. અહીંયા 43 લોકો, 47 લોકો છે જે કોઈ 2 વર્ષથી 5 વર્ષથી લઈને કોઈ 25 ને 30 વર્ષથી આ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તો ધેટ ઇઝ ઇમ્પોસિબલ કે તમારી સાથે ભગવાને કોઈ પણ પ્રકારનું રેસિપ્રોકેશન ના કર્યું હોય, તમે આ રસ્તા ઉપર હોય, તમારી સાથે ભગવાને કાંઈ જ આદાન પ્રદાન ના કર્યું હોય અને તમે આ રસ્તા ઉપર હોય, એ પોસિબલ નથી. ભગવાન તમારી સાથે કંઈક ને કંઈક આદાન પ્રદાન કરતા જ હોય. તમે કંઈક વિચાર્યું હોય ને થોડાક ટાઈમમાં એ વિચાર ભગવાન જાણી લે, એ તરત એપ્લાય થતો હોય. આવું તમારી સાથે થાય ઘણી વખત. નાની નાની વાતમાં ભગવાન આપણું ધ્યાન રાખતા હોય છે અને આ રેસિપ્રોકેશન તમને કરાવે. નહીતર કોઈ વ્યક્તિ રોજ સવારમાં ઉઠીને 1.5 કલાક સુધી શું કામ ભગવાનનો શ્રૃંગાર કરે? આ બધા પૂજારીઓ અલ્ટરમાં હોય ને કંટાળો નહીં આવતો હોય? બરાબર. ઠાકોરજી છે, રોજ તૈયાર કરવાના, રોજ શ્રૃંગાર કરવાનો, ષોડશોપચારની વિધિ કરવાનો, કંટાળો નહીં આવતો? આપણે આવો વિચાર આવે ને? પણ નો આવે. શું કામ નો આવે? કારણ કે ભગવાન એની સાથે રેસિપ્રોકેટ કરતા હોય, ભગવાન એની સાથે લીલા કરતા હોય. ઘણી વખત લીલા કરે. માયાપુર ના પૂજારી રાધા માધવ, તમને લોકોને ખ્યાલ છે, માયાપુરની અંદર રાધા માધવ અષ્ટસખી સાથે બિરાજમાન છે, બરાબર, મોટા બધા અલ્ટરની અંદર. એક વખત એવું થયું કે જનરલી તમને ખ્યાલ છે કે પૂજારીને કઈ લાગે તો એ સેવા ના કરવા દે. જનરલી કઈ તમને લાગ્યું હોય ને તો તમને અલ્ટરમાં એન્ટ્રી ના મળે. તમારા બોડીમાંથી ક્યાંયથી બ્લડ આવતું હોય તો તમારી ભગવાનની સેવા નિષેધ હોય છે, તમે અલ્ટરમાં ના જઈ શકો. તો ભગવાનના પ્રિય પૂજારી રોજ સેવા કરતા અને પગમાં કંઈક લાગ્યું હશે, બરાબર, તો નિષેધ થયો. ગયા ને અલ્ટરમાં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ભગવાન બરાબર તૈયાર જ ના. નવા પૂજારી જાય, ભગવાનને વસ્ત્ર પહેરાવે, ભગવાન પહેરે નહીં. પાઘડી બાંધે, પાઘડી પહેરે જ નહીં. અહીંથી વીટે તો આ છેડો છૂટી જાય ને આ છેડો ભરાવે. તો હવે એ એવું નથી કે એક્સપિરિયન્સ પૂજા. તમને બધાને ખબર છે માયાપુરની અંદર ક્લાસ ચાલે છે, બરાબર. ભગવાનની પાઘડી થી લઈને બધું બનાવવા માટે એમ કહેવાય કે એ લોકો એક્સપર્ટ હોય છે એની અંદર. એવું નહોતું કે આપણી જેમ નવા નિશાળિયા છે ને આવડતું નથી અને વિખાઈ જાય છે. એટલે એને પોતાને ખબર પડી ગઈ કઈક લોચો છે. 1 દિવસ 2 દિવસ ભગવાન તૈયાર ના થાય, બરાબર. એક દિવસ એ નવા પૂજારીની નજર પડી માધવના પગમાં. માધવના પગમાં જોયું તો એ જ જગ્યાએ ઘારું હતું, જ્યાં ઓલા પૂજારીને જે પગમાં લાગ્યું હતું એ જ જગ્યાએ ડાઘ, મોટો ડાઘ, બરાબર, વિગ્રહમાં. આશ્ચર્યચકિત થાય, આ શું થયું? આવું તો ક્યારેય નહોતું, બરાબર. પછી જૂના પૂજારી સાથે વાત કરે છે, આવું જૂના પૂજારી કીધું મને એ જ જગ્યાએ લાગ્યું એક્ઝેક્ટ. ભગવાન રેસિપ્રોકેટ કરે છે એના ભક્તો સાથે, એના પૂજારી સાથે. ત્યારે પૂજારી આખું જીવન આપી દેતા હોય છે અલ્ટરની અંદર. વૃંદાવનની અંદર આપણે જાય તો 4 ને 10 ની આસપાસ સંસાર દાવા ચાલુ થઈ જાય પ્રભુપાદની સામે. તમને ખબર છે કે અંદર પૂજારી કેટલા વાગે ઉઠતા હોય ત્યારે સંસાર દાવા ચાલુ થાય? તમને ખબર છે અંદર કૃષ્ણ બલરામ ને શ્રૃંગાર સવારમાં પેલા તો મંગલા શ્રૃંગાર કરવા પડે ને ઉઠાડવા પડે. મંગલા ભોગ લાગી જાય, બરાબર, પડદા ખુલ્યા પેલા એક ભોગ લાગી જતો હોય તો ભોગ બનાવવા માટે પણ કોઈ ઉઠતું હશે ને? કેટલા વાગે પૂજારી ઉઠે ત્યારે થાય? 2 વાગે ઉઠવું પડે, 2 વાગે ઉઠવું પડે. હવે વિચાર કરો, આ કઈ 1 દિવસ 2 દિવસની વાત નથી ને આમાં કોઈ રવિવાર આવે નહીં કે નહીં, આમાં રવિવાર રજા. કન્ટિન્યુઅસ સેવા છે. કેવી રીતના કરતા હશે વિધાઉટ રેસિપ્રોકેશન? ભગવાન પર્સનલી રેસિપ્રોકેટ કરે છે. તમને પોતાને પણ અનુભવ થશે, બહુ ધ્યાનપૂર્વક જોજો. તમારી ઘરે નાના ઠાકોરજી હોય
વિગ્રહ હોય તમારી સાથે રેસિપ્રોકેટ કરશે કરશે ને કરશે. આ એ સુરદમ સર્વભૂતાનામ. અને જ્યારે આ બધી વસ્તુની ખબર પડે કોઈ વ્યક્તિને, ત્યારે વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય. જ્ઞાત્વા મામ શાંતિ ગચ્છતિ. અલ્ટિમેટલી આ શાંતિ સૂત્ર છે. આ જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી શાંતિ ના પ્રાપ્ત થાય. પ્રભુપાદ પેરેગ્રાફમાં એ જ વસ્તુ સમજાવે છે, ભાઈ દુઃખનું કારણ શું અને શાંતિ કેવી રીતના પ્રાપ્ત થાય. બરાબર. સમગ્ર બદ્ધ જીવો આ ભૌતિક જગતની અંદર શાંતિ પામવા માટે ઉત્સુક છે. દુઃખનું કારણ શું? ભગવાનથી વિમુખ થવું. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને સમજી લે કે ભાઈ બધા કર્મોના ભોગતા કૃષ્ણ છે, ત્યારે વ્યક્તિ શાંતિ પ્રાપ્ત કરે છે. બરાબર. સર્વદેવમય. પછી સૌથી મહાન શિવજી હોય કે બ્રહ્માજી હોય, એના વિશે પણ ત્યાં રેફરન્સ આપ્યો છે પ્રભુપાદ. બરાબર. તો આ વાસ્તવિક તથ્ય જે છે એ સમજવું પડશે. બરાબર. પ્રભુપાદ પેરેગ્રાફ નંબર 2 ની અંદર સમજાવે છે કે આ અધ્યાયનો જે ખરેખર આખો જે સાર છે એ કર્મયોગ એટલે કે શું કર્મયોગ. તો કે કર્મયોગ દ્વારા મુક્તિ કેવી રીતના મળે એ પ્રશ્નનો જવાબ પ્રભુપાદ પેરેગ્રાફ નંબર 2 માં આપે છે. કૃષ્ણ ભાવનામૃતમાં કરવાનો, કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવું જોઈએ. બરાબર. નો અર્થ છે કે ભગવાન સર્વેશ્વર છે, એવા સંપૂર્ણ જ્ઞાનથી કાર્ય કરવું. દેટ ઇઝ કર્મયોગ. કૃષ્ણ માટે કર્મ એ કર્મયોગ છે. આપણે સવારથી સાંજ સુધી ટિફિનના ડબલા આપણે લઈને નીકળી જાય છે એ કર્મયોગ નથી. કેટલા બધા સ્યુડો સંપ્રદાય મત અને પથ બરાબર લોકોને ભ્રમિત કરી રહ્યા છે કે ભાઈ કામ કરો, પૈસા કમાઓ, મા બાપને સાચવો, પત્નીને સાચવો, બાળકોને સાચવો, જવાબદારી નિભાવો, ખોટું ના બોલો, આચરણ સારું રાખો, બસ. ભક્તિ કરવાની જરૂર નથી, મંદિરે જવાની જરૂર નથી, તિલક કરવાની જરૂર નથી, કંઠી પહેરવાની જરૂર નથી, ગુરુ પાસે જવાની જરૂર નથી. આવા ઘણા બધા, હું નામ નથી લેતો, તમને બધાને ખબર છે. બરાબર. પોતાની જાતને કૃષ્ણ ભક્ત તરીકે ઓળખાવતા હોય, હાથમાં ભગવદ ગીતા પણ હોય, બરાબર, છતાં પણ કૃષ્ણ પ્રત્યે કોઈ પ્રેમ નથી હોતો. તો એ શુષ્ક કર્મ છે અને એ કર્મ બાંધે છે. એ કર્મ યોગ નથી, એ કર્મ છે. કર્મ બાંધે છે. સારું કરશો તો સારું ફળ મળશે, ખરાબ કરશો તો ખરાબ ફળ મળશે. અને અલ્ટિમેટલી બે નરક ની યાતનામાં જ આપણને લઈ જશે. એક છે ડાયરેક્ટ નરકમાં મોકલે છે પાપ, અને પુણ્ય છે એ સુગર કોટેડ. આપણે આની પેલા ચર્ચા થઈ ચૂકી છે. બરાબર. કે પાપ છે નરકમાં મોકલે છે, પુણ્ય પણ નરકમાં જ મોકલે છે, વાયા નરકમાં મોકલે છે. થોડોક તમને રસ્તો મળી જાય છે, વચ્ચે ગેપ મળી જાય છે. કારણ કે બહુ પુણ્ય કરશો, આગળ જતા સારું શરીર મળશે, બરાબર, ધનવાન બનશો, ખૂબ રૂપિયા પૈસા સંપત્તિ આવશે, નામના યશ પ્રાપ્ત થશે, નામના હશે, યશ પ્રાપ્ત થશે, ખૂબ ધન સંપત્તિ હશે, ત્યારે તમે પાપાચરણ કરશો, ત્યારે પાપ થશે, ત્યારે પાપ થશે એટલે નેક્સ્ટ નરક ની અંદર સુગર કોટેડ છે. બે છે પોઈઝન છે, પાપ અને પુણ્ય, પણ એક સુગર કોટેડ છે, એક ડાયરેક્ટ છે. બરાબર. તો આ સમજવું પડશે ને. લોકો સમજાવી નથી શકતા ને લોકો ગેરમાર્ગે દોરતા હોય. પ્રભુપાદ જેવા આચાર્ય આવે ત્યારે પ્રભુપાદ કહી શકે. પ્રભુપાદે આપણને સમજાવ્યું કે સાચો કર્મયોગ એટલે શું. અને છેલ્લે પ્રભુપાદે સમજાવે છે કે એટલા માટે અલગથી અષ્ટાંગ યોગ કરવાની જરૂર નથી. આને કહેવાય આચાર્ય. હજી અષ્ટાંગ યોગની શરૂઆત પણ નથી થઈ. હજી તો 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે, અને 5મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં છેલ્લા પેરેગ્રાફ ની અંદર ત્યાં પ્રભુપાદ સમજાવી દે છે કૃષ્ણ ભાવનામૃતમાં અષ્ટાંગ યોગનો આપોઆપ અભ્યાસ થઈ જાય છે. એમાં યમ પણ આવી જાય, એમાં નિયમ પણ આવી જાય છે, એમાં બધું આવી જાય છે. કારણ કે અંતિમ ધ્યેય જે સિદ્ધ કરવાનું છે એ કૃષ્ણ ભાવનામૃતથી થઈ જાય છે. જે વસ્તુ સમાધિથી પ્રાપ્ત થાય અષ્ટાંગ યોગમાં, એ જ વસ્તુ કૃષ્ણ ભાવનામૃતમાં પ્રાપ્ત થાય છે. બરાબર. તો જીવનનું જે પરમ સિદ્ધિ છે કૃષ્ણને પ્રાપ્ત કરવા, પરમ શાંતિ પ્રાપ્ત કરવી, એ કૃષ્ણ ભાવનામૃતથી મળે છે. બરાબર. શું કામ લોકોને શાંતિ શું કામ નથી મળતી? બરાબર. ઈચ્છા, ભય, ચિંતા, તો કેવી રીતના શાંતિ મળશે? બરાબર. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે કૃષ્ણ મારી સાથે છે, કૃષ્ણ મારું ધ્યાન રાખે છે. રાત્રે એકલા સડક ઉપર જતા હોય તો આપણને ભય લાગે, પણ સાથે ફેમિલી હોય તો ભય ના લાગે ને. 2-4 મવાલી કદાચ આવે અને તમારી સાથે પોલીસ હોય તો ભય ના લાગે પાછું. બરાબર. નાનું એવું બાળક હોય, બરાબર, અને મમ્મી પપ્પા સાથે ફરવા જતું હોય તો એ બાળકને કોઈ ચિંતા ના હોય ને કે પપ્પાએ હોટલ બુક કરાવી હશે કે નહીં, ત્યાં જમવાનું મને ટાઈમ ટુ ટાઈમ મળી જશે કે નહીં. એને આખો દી આનંદ જ કરવાનો. થોડીક વાર પપ્પા ઉપાડે, થોડીક વાર મમ્મી ઉપાડે, અહીંયા હિંચકા આવે, કોઈ ચિંતા નથી.
જ્યાં પહોંચે ત્યાં એના માટે હોટલ બુક હશે, એના માટે બેડિંગ, એના માટે ફૂડ, બધું. પણ આ વિશ્વાસ તો હોવો જોઈએ ને. આપણા માટે બધું રેડી છે, પણ આપણને હજી એટલો વિશ્વાસ નથી ભગવાન ઉપર. બાકી જે ભગવાનના ભક્તોને ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, સંપૂર્ણ ભગવાનના વિશ્વાસ અને એના આધાર ઉપર અત્યારે પણ જીવી રહ્યા છે. વૃંદાવન જાઓ, માયાપુર જાઓ, ભક્તો જીવી રહ્યા છે 100% ડેડિકેટેડ ટુ કૃષ્ણ. બરાબર, સંપૂર્ણ ભગવાન ઉપર નિર્ભર. બરાબર. તો કૃષ્ણને સેન્ટરમાં મૂકી. અત્યારે આપણે તો કર્મયોગની ચર્ચા કરીએ છીએ, ગૃહસ્થો છીએ, પણ એટલું જ આ 5 અધ્યાય પૂરા કરીને આપણે એટલું શીખવું જોઈએ કે જેટલા પણ કર્મ કરીએ, બરાબર, એ કર્મના સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. ત્યારે આ શ્લોકને આપણે સાર્થક કરી શકીશું અને શાંતિ પ્રાપ્ત થશે. અને આ શાંતિ સૂત્ર નો અનુભવ કર્યો છે પ્રહલાદ મહારાજે, આનો અનુભવ કર્યો છે. બરાબર, માતા દ્રૌપદી આનો અનુભવ કર્યો છે. બરાબર, ગજેન્દ્રએ આનો અનુભવ કર્યો છે. બરાબર. તો અહીંયા ઓલમોસ્ટ આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. તો ભગવાન કેવા મિત્ર છે? સુરદમ સર્વ ભૂતાના. ભગવાન ઈચ્છે છે કે તમે કેવી રીતે ખુશ થશો. મિત્ર, સામાજિક મિત્રતા, બંધુ, સત્તાવાર મિત્રતા. સુરદમ, સુરદમ એટલે જે ખરેખર. તો મિત્ર માટે ઘણા બધા શબ્દો હોઈ શકે, ભાઈબંધ, આ બધા અલગ અલગ શબ્દો હોય ને, પણ સુરદમ કે જે તમારા હૃદયને જાણે છે. બરાબર. તો sincere friend which you described in English, so Krishna is Suraj. He is always expecting my good. How I shall be good, therefore he is convincing me. મને પ્રચાર કરી રહ્યા છે, મને સમજાવી રહ્યા છે. પ્લીઝ યુ સરેન્ડર unto me. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ. કોના માટે છે? ભગવાનને ખોટ છે ત્યાં પાર્ષદોની? નો. કોના માટે છે? આપણા માટે. પ્રભુપાદજીનો લેક્ચર છે, ઓક્ટોબર 14, 1968, ભગવદ ગીતા 2.2025. ઓકે, એટલે પ્રભુપાદ કી જય. તો 6ઠો અધ્યાયની શરૂઆત આપણે અત્યારે કરી દેવી છે. જે આપણી પાસે 5 મિનિટ છે, થોડોક પૂર્વ બંધારણને બધું સમજવાની કોશિશ કરીએ. તો અત્યાર સુધી ઓલમોસ્ટ 5 અધ્યાય પૂરા થઈ ગયા અને હવે 6ઠા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. 6ઠા અધ્યાયની અંદર ટોટલ શ્લોક છે 47 શ્લોક. શરૂઆતના 9 શ્લોકમાં અષ્ટાંગ યોગ, એમાં 2 પ્રકારના યોગી, શરૂઆતના અને એડવાન્સ, યોગારૂઢ અને યોગારૂઢ. 10 થી લઈને 32 શ્લોક છે, એમાં જે અષ્ટાંગ યોગના જે 8 તબક્કા છે એની વાત છે, યમ નિયમ આસન ને બધું. 33 થી લઈને 36 શ્લોકની અંદર અર્જુન પોતે કહે છે, પ્રભુ તમે કીધું છે આ અષ્ટાંગ યોગ, પણ આ પ્રેક્ટિકલ નથી. કળિયુગની અંદર એ પ્રેક્ટિકલી એપ્લાય કરવો શક્ય નથી. 37 થી લઈને 45 શ્લોકમાં અર્જુન ભગવાનને પૂછી લે તો ભગવાન શું કરવાનું? આ યોગમાં કોઈ નિષ્ફળ જાય તો ગતિ શું થાય? ભગવાન એનો આન્સર આપે છે. અને છેલ્લા અત્યાર સુધી જે ચર્ચાઓ કરી આપણે 6 અધ્યાય સુધી, આ 6 અધ્યાય પૂરો થાય અને છેલ્લે 2 શ્લોક આવશે, તો 6 અધ્યાયના સારરૂપ જે શ્લોક છે એ છેલ્લા 2, 46 અને 47. ખરેખર યોગી કોને કહેવાય? તો આ અષ્ટાંગ યોગની શરૂઆત આપણને પ્રશ્ન થાય કે આમ તો બધા કન્ફ્યુઝન તો અર્જુનના દૂર થઈ ગયા, તો પછી અષ્ટાંગ યોગની શરૂઆત શું કામ કરી હશે ભગવાને? તમે લોકોએ વાંચ્યું હશે કે બીજા અધ્યાયની અંદર અર્જુને એમ કીધું કે ભગવાન હું યુદ્ધ નહીં કરું અને હું બધું છોડીને જંગલમાં જતો રહીશ. આવું એક સ્ટેટમેન્ટ અર્જુનનું બીજા અધ્યાયની અંદર છે શરૂઆત. તો હું જંગલમાં જતો રહીશ, હું ભીખ માંગીને ખાઈ લઈશ, પણ હું યુદ્ધ નહીં. અર્જુન એક્ઝેક્ટલી એવું કહેવા માંગતા હતા કે જંગલમાં જતો રહું અને ત્યાં જઈને હું જ્ઞાન યોગ તરફ આગળ વધીશ. બરાબર, ત્યાં જઈને પલોઠી વાળીને બેસી જાય અને હું યોગ સાધના કરીશ. આ એક કન્ફ્યુઝન જે અર્જુનનું હતું એ ભગવાનને દૂર કરવું છે કે ભાઈ છોડો ઘર-બાર, ચલો હરિદ્વાર, જંગલમાં જઈને યોગ કરવા, સાધના કરવા, યોગી બની જાવ. તો તું એને સર્વોચ્ચ યોગી માનતો હોય તો હું પેલા તને સમજાવું કે અષ્ટાંગ યોગ શું છે, અને પછી છેલ્લે હું તને સમજાવું કે ખરેખર યોગી કોને કહેવાય. બરાબર, આ પેલું કારણ. બીજું કારણ શું કામ ભાઈ અષ્ટાંગ યોગ છેલ્લે આપ્યો? એક બંધ કરી દેજો, બેકગ્રાઉન્ડમાં ચાલુ છે. બીજું કારણ
કે ભાઈ ભગવદ ગીતામાં બધું જ છે. એની અંદર જ્ઞાન યોગ છે, કર્મયોગ છે, ભક્તિ યોગ છે. હવે અષ્ટાંગ યોગ કે ધ્યાન યોગ, હઠ યોગ ના આપે, બરાબર. તો કોઈ યોગી લોકો એવું કહી શકે કે ભાઈ ભગવદ ગીતા અધૂરી છે. ભગવદ ગીતામાં ધ્યાન યોગ તો આપ્યો જ નથી, અષ્ટાંગ યોગ તો આપ્યો જ નથી. અને ખરેખર તો ભાઈ અષ્ટાંગ યોગ દ્વારા જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે, કૃષ્ણએ નથી આપ્યો. તો ભગવાને એવા એક પણ વિષય બાકી નથી રાખ્યા કે જેનું વર્ણન વેદોમાં હોય, ઉપનિષદોમાં હોય, પુરાણોમાં હોય, શ્રુતિ સ્મૃતિ બધા ગ્રંથોમાં હોય, અને એ વિષયોની ચર્ચા ભગવાને ભગવદ ગીતામાં ના કરી હોય એવો એક પણ વિષય નથી. એટલે એના અનુસંધાને પણ ભગવાને અષ્ટાંગ યોગની શરૂઆત કરી અને આખો સમજાવ્યો છે 6થા અધ્યાયમાં. અને ત્રીજું કારણ આપણી બધાની ભ્રમણા ભાંગવા માટે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે આપણા ગામની અંદર કોઈ ભક્ત આવ્યા હોય, બરાબર, અને માઇકમાં એનાઉન્સ કરવામાં આવે કે ભાઈ ચાલો ગામ લોકો બધા આવો ને આપણે એક વૃક્ષની નીચે બેસી અને આપણે માળા કરીશું, જપ કરીશું, હરે કૃષ્ણ મહામંત્રનું ચેન્ટિંગ કરીશું. કેટલા લોકો ભેગા થાય માળા કરવા માટે? આંગળીના વેઢે ગણાય એટલા, બરાબર. કદાચ કોઈ નહીં, તો સુકૃતિવાન જીવ હોય તો કદાચ જાય અને બેસીને સાધુ સાથે માળા કરે. પણ ધારો કે એવું એનાઉન્સ કરવામાં આવે કે હિમાલયમાંથી એક યોગી આવ્યા છે કે જેને 12 વર્ષ ત્યાં તપશ્ચર્યા કરી, એક ઉપર એક પગે ઉભા હતા ઠંડીમાં, બરાબર, અને આમ કરતા 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 હાથમાંથી રુદ્રાક્ષ કાઢે છે, આમ કરતા કંકુ કાઢે છે, બરાબર. તમારી સામે બેસે, તમારી મનની વાતો જાણી લે છે, તમારી તિજોરીમાં કેવી રીતના પૈસા વધારે આવે એના માટે મંત્ર જાણે છે. અને પછી એ માઇકમાં એનાઉન્સ કરવામાં આવે તો કેટલા લોકો ભેગા થાય? આખું ગામ, બરાબર. જોવા મળે છે, પ્રેક્ટિકલી જો ને. ઘણા બધા યોગી છે સમાજની અંદર, ઘણા બધા થોડી યોગ સાધના કરી હોય અને કઈ ને કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, કોઈના દુઃખ દૂર કરવાની કઈક સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, કોઈના મન વાંચી લેવાની કોઈને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય છે ને, તો લોકોને એવું છે કે ભાઈ આ ઊંચી કક્ષાનો યોગી છે એમ. ભાઈ હિમાલયમાં જેને તપ કર્યું હોય તો યોગી જ કહેવાય ને. તો ઠીક છે, આ તો નવરા બેઠા બેઠા ગમે ને બેઠા હોય, હાથમાં માળા ને હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા, એ ઠીક છે ભાઈ, એ કઈ બહુ મોટી વાત નથી. પણ આ ને યોગી કહેવાય. તો આ કન્ફ્યુઝન જે છે જનરલ પબ્લિક ની અંદર, ઇવન આપણાની અંદર, આને દૂર કરવા માટે ભગવાન આખો અષ્ટાંગ યોગ લઈને આવે છે. અષ્ટાંગ યોગ એટલે શું, અને અષ્ટાંગ યોગના અંતે ભગવાન સમજાવ્યું યોગી એટલે કોણ અને ખરેખર યોગ એટલે શું. અષ્ટાંગ યોગ અધ્યાય અઘરો છે, બરાબર, કારણ કે આપણે એને પ્રેક્ટિકલી કળિયુગની અંદર એપ્લાય નથી કરી શકતા. પ્રભુપાદ આગળ તાત્પર્યમાં લખશે કે કદાચ ગણ્યા ગાંઠિયા લોકો કરી પણ શકે, પણ જન સામાન્ય માટે તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. કારણ કે આપણે યમ નિયમ આસન ભણવા જઈશું, એમાં યમની જે પહેલી ડિમાન્ડ જે છે કે ઘર છોડીને, પરિવાર છોડીને, કામ ધંધો બિઝનેસ છોડીને જંગલમાં જતું રહેવું, તો આપણી તો આ પહેલી ડિમાન્ડ આપણે પૂરી ના કરી શકીએ. ઘર છોડીને આપણે જઈ શકીએ, બરાબર. આપણે યાત્રામાં જવું હોય તો નથી જઈ શકતા ઘરે પૂછ્યા વગર, આ પાડે તો જઈ શકીએ. ઘર છોડીને જંગલમાં તો આપણે ક્યાં જઈ શકવાના, બરાબર. તો કળિયુગમાં પ્રેક્ટિકલ નથી. યમ જ પ્રેક્ટિકલ ના હોય તો સમાધિ સુધી કેવી રીતના પહોંચવાનું? હા, પણ આપણે છતાં શીખશું અષ્ટાંગ યોગ, કારણ કે એના જે સિદ્ધાંતો જે છે, એના પ્રિન્સિપલ છે, એ ભક્તિ યોગને સપોર્ટ કરે છે. એટલા માટે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. ભૂતિ વૈષ્ણવ વૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.